વસાવા મનીષાબેન મુકેશભાઈ, ગામ નવાગામ, તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા. જ્યારે અમે ઘરકામની, ખેતી કામની, પશુપાલન જ કરતા હતા ત્યારે અમારા માટે ઘણું મુશ્કેલ હતું. જ્યારે અમે 100 રૂપિયા પણ અમે ગમાવી પણ નતા શકતા, ક્યારે અમે ઘરની બહાર નીકળી નતા શકતા. 2022 થી અમે નેત્રી સ્વસહાય જૂથ સાથે જોડાયેલા છીએ અને જૂથમાં જોડાયા પછી અમને મિશન મંગલમ વતી અનેક તાલીમો આપવામાં આવે છે અને સાથે સાથે અમે એક પ્રાકૃતિક કૃષિ પ્રોજેક્ટની સાથે પણ હું કામ કરું છું. અને ધીરે ધીરે ત્યારબાદ મારા તાલુકા વતી મને નંબર ડ્રોન દીદી તરીકે મારું નામ સિલેક્શન કરવામાં આવ્યું અને હું ગૌરવ અનુભવું છું. મેં ક્યારે એવું વિચાર્યું પણ નહોતું કે મને ડ્રોન દીદી બનવાનો મોકો મળશે. ખેડૂતોને વધારે સમય લાગતો હોય છે, કલાકોનો સમયગાળો ખેડૂતો દવાનો છંટકાવ માટે કરતા હોય છે, તો આ ડ્રોન ઉપયોગ 7 મિનિટની અંદર જ 1 એકર સ્પ્રે કરે છે, જે ખેડૂતોનો સમયનો પણ બચાવ કરે છે. આજે હું ડ્રોન થકી જે આવક મળે છે અને હું મારા પરિવારને હું પણ આર્થિક રીતે મદદરૂપ થાય છું અને હું મારા સખી મંડળને પણ મદદરૂપ થાઉં છું. લખપતિ દીદી યોજના લાવવા માટે હું સરકારશ્રીનો, મોદી સાહેબનો, મિશન મંગલમનો, ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.